નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ આ થિયરી બેઝ જે છે એના સ્વાધ્યાયના ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે આ ટૉપિકથી. સૌપ્રથમ તો તમને આ ટૉપિક વિશે છે એ થોડુંક સમજાવી દઉં કે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓમાં એ આપણને કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. તો આ કોન્સેપ્ટથી આપણે તો સૌપ્રથમ તો શું કરી શકીએ, બરાબર? તો કોઈ એકમ કોષ છે તો એનું કદ, એકમ કોષ કોઈ માની લો તો એનું કદ જે છે એની ગણતરી છે આપણે આનથી છે કરી શકીએ છીએ આ કોન્સેપ્ટથી. તો પહેલો મુદ્દો છે એ આપણો એ થાય કે એકમ કોષનું કદની ગણતરી. તો કોઈ એકમ કોષના કદની ગણતરી છે થઈ શકે. ત્યાર પછી ધાતુની ઘનતાની ગણતરી. આ મુદ્દાથી આપણે ધાતુની ઘનતાની ગણતરી કરી શકીએ, બરોબર? ધાતુની ઘનતાની ગણતરી, પહેલું એકમ કોષનું કદ, બીજું ધાતુની ઘનતાની ગણતરી. ત્યાર પછી જે પરમાણુઓ જે રહેલા છે, તમને ધ્યાનમાં છે પરમાણુઓનું, કોઈ પણ પરમાણુ જે છે એમનું દળ કેટલું છે, તો પરમાણુના દળની ગણતરી. પરમાણુના દળની ગણતરી. પરમાણુના દળની ગણતરી છે એ કરી શકીએ છીએ. પછી ત્યાર પછી આમાં કોઈ માની લો કે કોઈ એક પરમાણુના દળની ગણતરી કરવી છે તમારે, તો એનું પણ છે એકાકી પરમાણુ દળ, એનું પણ છે તમે ગણતરી છે એનાથી છે કરી શકો છો. તો આ કોન્સેપ્ટથી આપણને સમ જે પૂછાય એક્ઝામમાં, તો એમાં એકમ કોષનું કદની ગણતરી, ધાતુની ઘનતાની ગણતરી અને પરમાણુના દળની ગણતરી એ છે એ આ સમ થ્રુ, આ જે કોન્સેપ્ટ થ્રુ છે એ પૂછાઈ શકે છે, બરાબર? તો માની લો કે આપણે, તમે ધોરણ 11માં શીખ્યા હશો કે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ, બરાબર? આવું નામ સાંભળેલું છે તમે, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. તો એવી જ રીતના એક્સરે આપણે જ્યારે કોઈ અકસ્માત થયો હોય અથવા તો કોઈ પણ આપણા શરીરમાં કોઈ હાડકાનું ડેમેજ થાય ત્યારે છે એક્સરે છે એ આપણે કઢાવતા હોઈએ છીએ. તો એ તમને ધ્યાનમાં છે કે એક્સરેથી જે છે એ આપણને ઇન્ટરનલ જે કાંઈ એક્સરેથી ઇન્ટરનલ જે કાંઈ ડેમેજ થયેલું છે હાડકું, એ છે આપણે એની છે ખબર પડી શકે છે. તો એક્સરે વિવર્તન એક મેથડ છે. એક્સરે વિવર્તનની મદદથી, એટલે એના કોઈ પણ ઘન છે એ ઘનને તમે એક્સરે જે છે એના ઉપર પાડો તો એના એકમ કોષની ધાર, એની લંબાઈ અને એનું ઘનતા છે એ નક્કી કરી શકીએ છીએ, બરાબર? તો એ રીતના તો આપણે એક્સરે વિવર્તન જે છે એ મેથડ દ્વારા સૌપ્રથમ તો કોઈ એકમ કોષ છે તો એકમ કોષની ધારની લંબાઈ, માની લો કે કોઈ એકમ કોષ છે એના ધારની લંબાઈ, એકમ કોષના ધારની લંબાઈ, બરોબર, એ ઇઝ ઇક્વલ ટુ આપણે સ્મોલ એ છે એને કહી દઈએ. ઘનતા જે છે એ ડી, ઘન પદાર્થની ઘનતા, એ આપણે ડી લઈએ. શું લઈએ? ડી.
અને કેપિટલ એમ જે છે મોલર દળ, મોલર દળ, તો એ કેપિટલ એમ જે છે એ થાય. હવે તમને ધ્યાનમાં છે કે કોઈ પણ એકમ કોષ છે એનું કદ a ક્યુબ હોય, એકમ કોષનું કદ a ક્યુબ છે એ તમને ધ્યાનમાં છે, બરાબર. હવે એકમ કોષનું દળ જે છે એ, હવે કોઈનું દળ છે એ તમને ધ્યાનમાં છે કે ભાઈ આપણે રાઉલ્ટ સ્લોમાં ને એમાં બાષ્પ દબાણ ભણી ગયા હતા કે ભાઈ 2 ગેસ ભરેલા છે કોઈ એક પાત્રમાં, તો એ પાત્રની ઉપર જે વેપર પ્રેશર જે આવે છે એ કેનું છે, તો કે જે બંને જે છે એના સરવાળા બરાબર હશે, એ અને બીના સરવાળા બરાબર છે એ હોય. તો એકમ કોષનું દળ જે છે એમાં એકમ કોષના પરમાણુમાં, એકમ કોષમાં કેટલા પરમાણુ રહેલા છે, બરાબર. એકમ કોષમાં કેટલા પરમાણુ રહેલા છે, આખા એકમ કોષનું તમારે દળ નક્કી કરવું છે, તો એમાં કેટલા પરમાણુ છે અને દરેક પરમાણુનું કેટલું દળ છે, તો એના આધારે છે એ તમે છે એ દળ છે કોઈ એકમ કોષનું છે એ નક્કી કરી શકો છો, બરાબર. આખી વસ્તુ તમને ધ્યાનમાં આવે કે એકમ કોષનું દળ તમે શોધો એમાં પહેલાં સૌપ્રથમ પરમાણુ જોવાના. શું જોઈશો? પરમાણુ. અને દરેક પરમાણુનું દળ, એકમ કોષમાં દરેક પરમાણુનું દળ આપણે અહીંયા લખીએ સૂત્ર પ્રમાણે, તો એકમ કોષનું દળ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા એકમ કોષમાં ગુણ્યા દરેક પરમાણુનું દળ. ધ્યાનમાં આવ્યું? માની લો કે પરમાણુ જે છે એને આપણે ઝેડ કહીએ છીએ અને દળને આપણે શું કહી દઈએ? સ્મોલ એમ. તો આ છે એ આપણને એકમ કોષનું દળ જે છે એ આપણને મળી ગયું. આ એનું સૂત્ર છે કે જેનાથી છે આપણે આ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે ઝેડ ઇન્ટુ એમ, ઝેડ છે એ પરમાણુની સંખ્યા અને એમ જે છે એ પરમાણુનું દળ. તો હવે કોઈ એકમ કોષમાં રહેલા એકમ કોષના પરમાણુનું દળ, જે કોઈ જેટલા પરમાણુ હોય એનું દળ જે છે એ આપણે આ રીતના છે નક્કી કરી શકીએ. સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ડિવાઈડ બાય NA. NA ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો આંક, બરાબર, એવોગેડ્રો નંબર. NA ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો નંબર જે છે એ લઈ શકીએ આપણે. સ્મોલ જે એમ જે સ્મોલ એમ સોરી કેપિટલ એમ જે છે એ મોલર દળ છે. શું રહેલું છે અહીંયા? મોલર દળ છે એ રહેલું. જે સ્મોલ એમ છે કોઈ એક પરમાણુનું મોલર દળ છે. એ વસ્તુ ધ્યાનમાં રહી. કેપિટલ એમ જે છે એ શું છે? ટોટલ મોલર દળ છે, મોલર દળ. જ્યારે સ્મોલ એમ જે છે એ એકાકી પરમાણુનું મોલર દળ છે અહીંયા રહેલું છે. એકાકી પરમાણુનું મોલર દળ, એકાકી પરમાણુનું દળ, બરાબર. તો એ જે છે એ આપણે આ સૂત્રની મદદથી છે એ શોધી શકીએ છીએ. ત્યાર પછી બીજું હતું આપણી ઘનતા. શું રહેલું છે? ઘનતા. તો એ ઘનતા જે છે એ D ઇઝ ઇક્વલ ટુ M/V, આ એનું સૂત્ર છે એ રહેલું છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ M/V. તો અહીંયા આપણે શું લેવાનું છે? તો ડેન્સિટી એટલે કે એકમ કોષની ઘનતા. માનો કે તમારે કોઈ એકમ કોષની ઘનતા શોધવી છે, એકમ કોષની ઘનતા એ તમારે શોધવી છે, તો તમે શું કરશો? તો એકમ કોષનું દળ
ભાંગ્યા વી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ. વોલ્યુમ એટલે એકમ કોષનું કદ. એકમ કોષનું ઘનતા ઇઝ ઇક્વલ ટુ એકમ કોષનું દળ ડિવાઈડ બાય એકમ કોષનું કદ. તો આ રીતના છે એ આપણે એની જે છે એ વેલ્યુથી મૂકી અને ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી મુજબ છે આપણે એની ઘનતા છે એ શોધી શકીએ છીએ. તો આ રીતના આ ટોપિકમાં આપણે અંતે સૂત્ર પણ જે છે એ આપણે જોઈએ એનું. તો એ સૂત્ર છે એ કંઈક આવા પ્રકારના છે એ બનશે. Z ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ એમ અપોન એ ક્યુબ. તો કદ જે છે એ એકમ કોષનું દળ જે છે એ કઈ રીતના હોય છે? તો કે જેમાં રહેલા પરમાણુની સંખ્યા, બરાબર, એમાં રહેલા પરમાણુની સંખ્યા Z ઇન્ટુ એમ ડિવાઈડ બાય એ ક્યુબ, કે એકમ કોષનું કદ જે છે એ કહેવાય. બરાબર. તો અહીંયા જે સ્મોલ એમ જે છે એ એકાકી પરમાણુ છે. જ્યારે મોલર દળ આપણે ગણી લઈએ તો મોલર દળ જે છે તો Z ઇઝ ઇક્વલ ટુ એમ, સોરી અહીંયા આપણે લખી શકીએ Z ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ કેપિટલ એમ એ ક્યુબ ઇન્ટુ NA એવોગેડ્રો નંબર. ધ્યાનમાં આવ્યું? જો અહીંયા મોલર દળ જે છે અહીંયા એકાકી છે, અહીંયા કોઈ એક પરમાણુનું જે છે એ દળ છે એ રહેલું છે, પરંતુ આપણે એ બધાનું ટોટલ દળ એમ છે એ આપણે અહીંયા લઈ લઈએ. અહીંયા એ ક્યુબ છે તો એક કોઈ કદ છે, એકમ કોષનું શું આપેલું છે? કદ. અહીંયા આપણે આ ટોટલ મોલર દળ લીધું અને એકમ કોષનું કદ અને એને એટલે એવોગેડ્રો આંક, કે જેથી કરીને કેટલા પરમાણુઓ જે છે કેટલા રહેલા છે એ જે છે આપણને ધ્યાનમાં આવે. એ સિવાય ડેન્સિટી ડી ઇઝ ઇક્વલ ટુ ZM કેપિટલ એમ, આ કેપિટલ એમ છે, એ ક્યુબ NA. એ ક્યુબ NA છે એ આ ઘનતાનું સૂત્ર છે એ આપણને છે આના ઉપરથી છે એ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એના ઉપરથી આપણે આ ડી ઇઝ ઇક્વલ ટુ ZM અપોન એ ક્યુબ NA આ સૂત્ર છે આપણે તાર્યું. ફરી પાછું છે એક વખત ટોપિકનું રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ એકમ કોષના પરિમાણ સમાવિષ્ટની ગણતરીઓ, એટલે કે એકમ કોષમાં જે કાંઈ પરિમાણમાં આપણે જે ગણતરી કરવાની છે એ ગણતરીમાં સૌથી પહેલાં તો કદ, ત્યાર પછી છે ઘનતાની ગણતરી, ધાતુની જે કાંઈ ઘનતા છે એની ગણતરી, પરમાણુના દળની ગણતરી, તો કે જે કાંઈ પરમાણુ રહેલા હશે, કોઈ એકાકી પરમાણુ છે તો એની દળની ગણતરી, અને ટોટલ જે કાંઈ પરમાણુનો સમૂહ છે એટલે કે આખો કમ્પોનન્ટ બની ગયો તો એના દળની ગણતરી જે છે આપણે શોધી શકીએ. ત્યાર પછી એ કઈ મેથડ દ્વારા શોધાય છે? એક્સરે વિવર્તન. જેના દ્વારા? એક્સરે વિવર્તન દ્વારા છે એ આપણે છે મેળવી શકીએ છીએ. તો આપણને ધ્યાનમાં છે આપણે જ્યારે ઘન અવસ્થા ભણતા હતા ત્યારે સંકુલન ક્ષમતા, એની રેડિયસ કેટલી છે એ બધું જ્યારે જોતા હતા ત્યારે જે આપણને ધારની લંબાઈ છે એટલે કે ત્રિજ્યા, એક પ્રકારે ત્રિજ્યા છે એ કહી શકાય. અહીંયા એકમ કોષની ધારની લંબાઈ એ, ઘનતા જે છે આપણને ડી આપી છે અને મોલર દળ છે એમ. બરાબર. એકમ કોષનું કદ જે સ્ફિયરિકલ હોય તો એકમ કોષનું કદ એ ક્યુબ છે આપણે અહીંયા લીધેલું છે. એકમ કોષનું દળ, એમાં પરમાણુ રહેલા છે ને દરેક પરમાણુનું દળ એટલે Z ઇન્ટુ એમ. શું છે? Z ઇન્ટુ એમ જે છે એ રહેલું છે. એકમ કોષમાં પરમાણુનું દળ, કોઈ એક પરમાણુમાં એકમ કોષમાં જે પરમાણુનું દળ છે એ આપણે અહીંયા જોયું. એને ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો આંક, મોલર દળ જે ટોટલ પરમાણુઓ રહેલા છે, અને જે સ્મોલ એમ જે છે એ શું છે? તો કે સ્મોલ એમ જે છે એ એકાકી પરમાણુનું દળ છે રહેલું છે. તો ત્યાર પછી છે ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી. ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી જે છે એ એના ઉપરથી આપણે એની ઘનતા છે એ શોધી શકીએ છીએ. એકમ કોષની ઘનતા, એકમ કોષનું દળ ડિવાઈડ બાય એકમ કોષનું કદ. ત્યાર પછી આ સૂત્ર છે એ આપણે જોયેલું છે.
તો આના આધારિત છે એ આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એ આપણે હવે જોઈએ. તો સ્વાધ્યાયનો ક્વેશ્ચન જે 1.11 જે રહેલો છે એ આપણે અહીંયા છે શોર્ટ આઉટ છે કરીએ, સોલ્વ છે કરીએ. તો 1.11 એમાં શું આપેલું છે આપણને? એમ કહે છે કે સિલ્વર એફસીસી લેટિસમાં, સિલ્વર એફસીસી એટલે કે ફેસ સેન્ટર્ડ આપેલું છે, એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. શું કરે છે? સ્ફટિકીકરણ પામે છે. એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ છે એ પામે છે. બરાબર. હવે એણે આપણને એમ કીધું છે કે ધારની લંબાઈ એકમ કોષના ધારની લંબાઈ 4.07 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટર છે એ આપેલી છે. કેટલી આપી છે? ધારની લંબાઈ 4.07 ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટર છે એ આપેલી છે. ઘનતા આપી દીધી છે આપણને. ઘનતા ડી ફોર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જે છે. સિલ્વરનું પરમાણ્વીય દળ લખો. સિલ્વરનું પરમાણ્વીય દળ ગણો. આપણને આમ કહે છે કે સિલ્વરનું પરમાણ્વીય દળ છે ગણવાનું કીધું છે. સોલ્યુશન કરીએ આપણે એનું. તો ડી ઇઝ ઇક્વલ ટુ 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જે છે રહેલો છે. એ આપણને આપી દીધી છે 4.07 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર. જો એફસીસી છે એટલે ફેસ સેન્ટર થયો. ફેસ સેન્ટર થયો તો જે કોર્નર ઉપર હોય એની રચના કંઈક આ પ્રકારની હોય છે. તમને અહીંયા બતાવું છું. એફસીસી જે સેલ જે જોવા મળે એકમ કોષ જે હોય છે, એફસીસી લેટિસ છે આ પ્રકારે છે કાંઈક રહેલો હોય છે. આ કોર્નર ઉપર, અહીંયા કોર્નર ઉપર, બધા કોર્નર ઉપર છે એક એક પરમાણુઓ છે સેટ થયેલા હોય છે. અને બાકી જે છે આ વચ્ચે તરફ જે છે એ રહેલા હશે. દરેક પરમાણુ જે છે તો આ રીતની એની રચના એટલે કે ફેઝમાં પણ છે એ જોવા મળશે. કેમાં જોવા મળશે? ફેઝમાં. તો ફેઝમાં જે છે એ આપણને જોવા મળે. તો આ ફેઝમાં જોવા મળે તો આ કોર્નર અને આ કોઈ એક સાઈડ આપણે લઈ લઈએ તો એનો આ વ્યૂ છે આ ટાઈપનો છે રહેલો હોય. તો Z ઇઝ ઇક્વલ ટુ 4. એફસીસી માટે Z કેટલો થાય? તો કે એ છે 4 જે છે એ જોવા મળે. કેટલો જોવા મળે છે? જે ફેસ સેન્ટર એટલે કે જે ફેસ સેન્ટર જે સતહ ઉપર જોવા મળે, આ સતહ ઉપર જોવા મળે છે. તો એફસીસી માટે જે છે એ આપણે Z છે 4 પરમાણુઓ છે રહેલા હશે. કેટલા પરમાણુ રહેલા છે એફસીસી માટે? 4 પરમાણુઓ છે સેટ છે એ થયેલા છે. હવે એની વેલ્યુ ખબર છે 6.022 ગુણ્યા 10⁻23. આપણે મોલર દળ શોધવાનું કીધું છે, કેપિટલ M. એકાકી પરમાણુનું દળ નથી કીધું આપણે, એટલે તો M ઇઝ ઇક્વલ ટુ DA³ ઇન્ટુ NA ડિવાઈડ બાય Z. આ સૂત્ર આપણે પહેલાંમાંથી જ લખેલું છે. બરાબર. આગળનો જે આપણે પોર્શન આપણે આગળ જે સૂત્ર તાર્યું એમાં પણ છે એ આવેલું છે. તો M તો D આપણને કેટલી આપી છે? 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. કોષની ધાર એકમ કોષનું કદ, એકમ કોષની ધારની લંબાઈ છે અહીંયા કેટલી છે? તો કે 4.07 ઇન્ટુ 10⁻⁸. આ ધારની લંબાઈ છે. તો ધ્યાન રાખજો, અહીંયા શું આપ્યું છે? ધારની લંબાઈ. એનો ક્યુબ કરવાનો છે.
શા માટે? તો કે આ એકમ કોષનું કદ જે છે એ રહેલું છે ધારની લંબાઈ. તો 4.07 × 10⁻8 સેન્ટીમીટર ક્યુબ અને Na જે છે 6.022 × 10⁻23 મોલ છે હોય. હવે પરમાણુ જે છે એ કેટલા રહેલા છે? Z = 4. FCC માટે છે 4 છે રહેલા છે. તો આપણને આનું સાદુરૂપ આપતા ટોટલ સાદુરૂપ આપણે આપી જોઈએ. તો એ જે છે એ આપણને 107.09 ગ્રામ મોલ ઇનવર્સ છે એ આપણને મળે. બરાબર. આ જે છે એ એટલા ગ્રામ એનું પરમાણુય દળ છે એ થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે ત્યારે ધારની લંબાઈ છે એ આપણને આપી છે, ઘનતા પણ આપી દીધી છે અને પરમાણુય દળ M જે છે કેપિટલ M આપણને શોધવાનું કીધું છે. બરાબર. તો આપણે આગળ સૂત્ર તાર્યું એ પ્રમાણે M = dA³ Na / Z. બરાબર. dA³. A³ એટલે કે એકમ કોષનું કદ જે છે એ રહેલું છે અને પરમાણુઓની સંખ્યા એવોગાડ્રો આંક લીધો અને ત્યાર પછી પરમાણુની સંખ્યા ટોટલ FCC માટે કીધું છે, સ્ફટિક લેટિસ માટે કીધું, ફેઝ સેન્ટર્ડ માટે કીધું છે. એટલે કે દરેક ફલકમાં ફલક કેન્દ્રિત છે તો દરેક ફલકમાં શું જોવા મળશે? એક પરમાણુઓ છે એ સેટ થયેલો છે એ જોવા મળે. તો આ રીતના સાદુરૂપ આપતા આપણને 107.09 ગ્રામ મોલ ઇનવર્સ છે એ આપણને આની છે મોલર દળ છે એ મળે. બરાબર. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે 1.12. બરાબર. 1.12 જે છે એ આપણે છે એ જોઈએ. તો એમાં શું જોઈએ કે એમાં આપણને આપેલું છે કે એક સમઘનીય પદાર્થ છે, ઘન પદાર્થ, એમાં બે તત્વો P અને Q નો બનેલો છે. સમઘનીય પદાર્થ કેનો બનેલો છે? P and Q. P અને Q નો બનેલો છે. હવે P અને Q નો બનેલો છે તો એમાં એવું આપણને કહે છે રકમમાં ક્વેશ્ચનમાં કે Qના પરમાણુ જે આ Q જે છે એક સમઘનીય બે પદાર્થનો બનેલો છે P અને Q. તો Qના પરમાણુઓ જે છે એ સમઘનના ખૂણા ઉપર છે. Qના પરમાણુ સમઘનના ખૂણા પર. Qના પરમાણુ સમઘનના ખૂણા ઉપર છે રહેલા છે અને P જે છે એ અંતકેન્દ્ર ઉપર છે. P અંતકેન્દ્ર પર છે. સોલ્યુશન કરીએ આપણે. Qના પરમાણુઓ આપણને શું માંગ્યું છે આમાં? તો સંયોજનનું સૂત્ર માંગ્યું છે. ત્યાર પછી જે છે એ સંયોજનનું સૂત્ર અને P અને Qના સંવર્ગાંક છે એ આપણે શોધી દેવાના છે. હવે જોઈએ આપણે બે પદાર્થો આપણને આપેલા છે P અને Q. એમાં P જે છે એ સમઘન ઉપર છે, Qના પરમાણુઓ સમઘન ઉપર. Qના પરમાણુ સમઘન પર. Qના પરમાણુ સમઘન પર હોવાથી પરમાણુની સંખ્યા સમઘન હોય એટલે તમને ખબર છે કે કોર્નર ઉપર જ હોય. તો એના પરમાણુની સંખ્યા શું થાય? તો કે 8 × 1/8 = 1. 1 જે છે એ થશે. પરમાણુની સંખ્યા કેટલી મળી આપણને? 1. શા માટે? તો કે સમઘન ઉપર કીધું છે ને સમઘન ઉપર હોય એટલે શું હોય તો કે એ છે કોર્નર ઉપર છે એ જોવા મળે છે. તો અહીંયા પરમાણુની સંખ્યા જે છે એ કેટલી થાય? તો કે પરમાણુની સંખ્યા જે છે એ 1 થાય. ત્યાર પછી Pના પરમાણુ છે. આ તો આપણને મળી ગઈ પરમાણુની સંખ્યા. બરાબર. Pના પરમાણુઓ જે છે એ અંતકેન્દ્ર ઉપર છે. Pના પરમાણુ
અંતઃકેન્દ્ર ઉપર. તો તેની સંખ્યા કેટલી થાય? તો એની સંખ્યા 1 થાય. અંતઃકેન્દ્ર ઉપર હોય એટલે આખો પરમાણુ જે છે આ રીતના જે છે એ આપણે જોઈએ. તો અહીંયા વચ્ચેની તરફ જે સેટ થયેલો હોય છે તો એ કેવો રહે? તો કે એ જે છે એ આપણને પૂરેપૂરો જે છે પરમાણુ એનું ક્યાંય બાયસેક્ટ થશે નહીં. આ જે વચ્ચેનો જે પરમાણુ છે આ એ છે એ પૂરેપૂરો છે જોવા મળશે. એટલે પીના જે છે અંતઃકેન્દ્ર ઉપર એટલે એની સંખ્યા કેટલી થાય? 1. તો હવે અણુસૂત્ર છે એ આપણને કેવું મળ્યું? તો કે એક પરમાણુ કોનો? તો કે પીનો. અને એક પરમાણુ કોનો છે? તો કે ક્યુનો. તો આપણને અણુસૂત્ર છે એ ક્યુ મળે? પી અને પી ક્યુ છે એ અણુસૂત્ર છે એ મળે. હવે આ બેના સવર્ગાંક કીધા છે. શું કીધું છે? સવર્ગ આંક જે છે એ સવર્ગાંક જોઈએ. જો આ જે પરમાણુ જે છે એની આસપાસ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો કે 8 પરમાણુઓ છે સેટ થયેલા છે આની એક બાજુ આની બાજુ, બરોબર. અને છે દરેકની ધાર છે એ 38 છે. 8 પરમાણુ આ ઉપરથી જોઈએ અને આ નીચેથી જે છે 8 પરમાણુ ટોટલ છે સેટ થયેલા છે. તો એનો સવર્ગાંક પીનો કેટલો થાય? 8. હવે ક્યુ જોઈએ. તો ક્યુ જે છે એ સમઘન અહીંયા માનો કે આ કેન્દ્ર ઉપર છે. તો હવે એના જે છે એની આજુબાજુ પણ કેટલા હશે? તો કે એ એક આ સાઈડથી જોઈએ, એક આ જોઈએ, એક આ જોઈએ, એક આ જોઈએ, એક ઉપર, એક નીચે. તો એમ ટોટલ જે છે એ કેટલા થાય? 8 જે છે થાય. તો એવી રીતના એના જે પરમાણુ જે છે એનો સવર્ગાંક છે અણુસૂત્ર આપણને શું મળ્યું? પી ક્યુ. અને સવર્ગાંક છે એ પણ કેટલો મળે છે? પી અને ક્યુનો 8 જે છે એ સવર્ગાંક છે એ મળે છે. તો આ રીતના સમઘનીય પદાર્થો પી અને ક્યુનો બનેલો છે. તો એનું આપણે જે છે એ સોલ્યુશન છે એ જોયું. ત્યાર પછીનો ક્વેશ્ચન જે છે સ્વાધ્યાયનો 1.13 એ છે એ આપણે જોઈએ. તો નિયોબિયમના અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. અંતઃકેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર્ડ બીસીસીમાં છે એ શું થાય છે? બીસીસીમાં કન્વર્ટ છે થાય છે. બીસીસીમાં જોવા મળે છે. હવે ઘનતા જે છે એ આપણને આપી દીધી છે, બરોબર. નિયોબિયમ NB61 જે છે એનો પરમાણુય ક્રમાંક આઈ થિંક છે એ રહેલો છે. અંતઃકેન્દ્રિત સમઘનીય રચના સ્ફટિકીકરણ પામે. ઘનતા 8.55 ગ્રામ છે સેન્ટીમીટર ક્યુબ. નિયોબિયમનું પરમાણુય દળ જે છે એ કેટલું આપ્યું છે? 93 યુનિટ જે છે યુનિફાઈડ માસ છે એ આપેલું છે. તો પરમાણુય ત્રિજ્યા છે એ ગણવાની છે. શું ગણવાનું છે? પરમાણુય ત્રિજ્યા કેટલી થશે? બરોબર. પરમાણુય ત્રિજ્યા કેટલી થશે એ છે આપણે જોવાનું છે. પરમાણુય દળ આપણને 93 છે એ આપી દીધું છે. માસ છે એ કેટલું આપ્યું છે? આપણને 93 છે. M = 93 U. અંતઃકેન્દ્રિત છે, સ્ફટિકીકરણ પામે તો અંતઃકેન્દ્રિત હોય તો એમાં Z = 2 થાય. એ આપણે આગળ જોઈ ગયા. હવે ડી જે છે ઘનતાનું સૂત્ર એ પ્રમાણે આપણે Z × M A³ × NA આ પ્રકારની ઘનતાનું સૂત્ર છે એ આપણે આગળ છે એ જોયેલું છે. તો ડી જે છે એ આપણને ઘનતા જે છે આપેલી છે. પછી શું આપેલું છે આપણને? M મોલર દળ પણ છે એ આપણને આપી દીધેલું છે. એની તો વેલ્યુ આપણને ખબર છે, બરોબર. તો એ પ્રમાણે આપણે જે છે એ A³ એટલે કે જ્યાં A³ જે છે એ આપણને આપેલું નથી, જે કદ જે રહેલું છે ધાર. તો A³ ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ.
બરાબર, એ ક્યુબને શું કર્યું સૂત્રનો કરતા, તો ઝેડ ઇન્ટુ એમ ડી ઇન્ટુ એને છે એ આપણને મળે. હવે એ પ્રમાણે સૂત્ર મૂકીએ. 93 જે છે એનું માસ આપી દીધું છે, ઝેડ જે છે એ આપણને 2 આપી દીધો છે, 8.55 ગ્રામ ઘનતા જે છે, બરોબર, 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ જે છે એ આપણને એવોગેડ્રો આંક જે છે એ આપેલો છે. હવે એ ક્યુબ જે છે એ આપણને કેટલું મળ્યું, તો કે એ ક્યુબ જે છે એની વેલ્યુ જે છે આને સાદું રૂપ આપો એટલે આપણને 3.6121 જે છે એ આપણને મળે છે. 10⁻23. આ રીતના આપણને શું મળ્યું, તો કે એ ક્યુબ જે છે એ આપણને મળી ગયું છે. તો હવે એ ક્યુબ જે છે એ જે છે એને આપણે શું કરીએ છીએ, આપણે સેન્ટીમીટરમાં છે આપણે લઈ આવવું છે. એનો ક્યુબ કરી નાખીએ. ક્યુબ કાઢવો છે, ક્યુબ શું કરવો છે, એનો કાઢવો છે, કારણ કે એની ધારની લંબાઈ એ છે એ આપણે જોઈએ છીએ. તો એ ધારની લંબાઈ જોઈએ છીએ, તો એ ઇઝ ઇક્વલ ટુ 3.3057 ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટર આ જે છે એ આપણને મળે. એ ધારની લંબાઈ જે છે એ આપણને નક્કી થઈ ગઈ. તો બીસીસી માટે તમને ધ્યાનમાં છે આર ઇઝ ઇક્વલ ટુ, આપણે જ્યારે રેડિયસનો રેશિયો જે છે એ તારવતા હતા ત્યારે છે એ આપણને આરની વેલ્યુ છે એના માટે મળેલી છે. તો અહીંયા આપણે આને સૂત્ર મૂકી દઈએ, √3 ઇન્ટુ 3 ઇન્ટુ 3057 ઇન્ટુ 10⁻⁸, બરાબર, અને ડિવાઈડ બાય 4. શા માટે, તો કે આ સૂત્ર પ્રમાણે જે છે આપણે આ સૂત્ર પ્રમાણે છે આપણે મૂકશું. તો એ સૂત્ર પ્રમાણે મૂકતા આપણને જે વેલ્યુ જે મળે છે એ આપણને 1. જો એ વેલ્યુ હું અહીંયા લખું છું, 1.429 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર આ છે એ મળે છે. પરંતુ આપણે એને શેમાં કન્વર્ટ કરવી છે, પાઇકોમીટરમાં કન્વર્ટ કરવી છે. તો એ કંઈક સમથિંગ 1.3 PM જે છે એમાં કન્વર્ટ થશે, બરાબર, એ છે જોવા મળશે. તો 143 પાઇકોમીટર જે છે એ આપણને આની જે છે ત્રિજ્યા છે એ મળે, બરાબર. ઓલી સેન્ટીમીટરમાં હતી, આપણે છે એ પાઇકોમીટરમાં કન્વર્ટ કરી. ફરીવાર છે એ આખો સમ જોઈ લઈએ. નિયોબિયમના અંતઃકેન્દ્રિત સમઘનીય રચના અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ઘનતા છે એ 8.55 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ આપેલી છે. નિયોબિયમનું પરમાણ્વીય દળ 93 આપી દીધેલું છે. તો એની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થશે એ આપણે ગણવાની છે. શું ગણવાનું છે, પરમાણ્વીય ત્રિજ્યા છે ગણવાની છે. તો M93 Z ઇઝ ઇક્વલ ટુ 2 શા માટે, તો કે અંતઃકેન્દ્રિત છે તો એમાં 2 અંતઃકેન્દ્રિત જે છે એમાં કેટલા રહેલા હશે, પરમાણુની સંખ્યા ટોટલ 2 છે એ રહેલી જોવા મળશે. તો D ઇઝ ઇક્વલ ટુ આપણને આ સૂત્ર જે છે ઘનતાનું સૂત્ર મળેલું છે કે D ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ Z ઇન્ટુ M, એ ક્યુબ એને, તો એ ક્યુબને સૂત્રનો કરતા બનાવીએ, Z ઇન્ટુ M D ઇન્ટુ NA. આ જ રીતના છે સૂત્ર. આપણે વેલ્યુ મૂકતા એ ક્યુબ જે છે એ આપણને આવો મળે છે. તો એની ધારની લંબાઈ જે છે ક્યુબ કાઢતા આપણને 3.3057 ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટર જે છે એ આપણને મળી. હવે જ્યારે આપણે બીસીસીની આર એટલે કે એની ત્રિજ્યા જોઈએ, બોડી સેન્ટર્ડ ક્યુબિક, એના માટેની આરની વેલ્યુ જે છે એ √3a/4 જે છે એની આરની વેલ્યુ છે રહેલી છે. તો √3 અને એની વેલ્યુ તો આપણને અહીંયા મળી ગઈ છે. તો એની વેલ્યુ આપણે મૂકીએ ને એનું જે સાદું રૂપ મળે તો એનું 1.429 ઇન્ટુ 10⁻⁸ સેન્ટીમીટર છે એ મળે. જો અહીંયા યુનિટ ધ્યાન રાખજો
કે સેન્ટીમીટરમાં છે. કેમાં છે? સેન્ટીમીટરમાં. આપણે એને પાઇકોમીટરમાં કન્વર્ટ કરવી છે. તો 143 પાઇકોમીટર એમાં છે એ કન્વર્ટ છે થઈ જશે. બરાબર, એમાં શું થઈ જાય? કન્વર્ટ છે થઈ જાય. તમે પાઇકોમીટરમાં કન્વર્ટ કરો તો 143 પાઇકોમીટર જે છે એ તમને જોવા મળે. 2 યુનિટ છે, આમ ખસેડી લેવાના. 142 હોય તો 142 જે છે એ 142.9 છે. આ યુનિટને તમે, આ 2 યુનિટ જે છે તમે એને આગળ લઈ જાઓ તો એ જે છે 142.9 થઈ જાય. 142.9 થઈ જાય તો 5 ઉપરનો આંકડો રાઉન્ડ ઓફ જોઈએ તો એ 143 PM બરોબર જે છે એ થશે. એની વેલ્યુ કેટલી થાય? તો કે 143 પાઇકોમીટર જે છે એ આપણને જોવા મળે છે. બરાબર. તો આ રીતના આપણો જે સમ હતો 1.13 એ પણ છે આપણે અહીંયા કમ્પ્લીટ છે કરીએ છીએ.